મમ્મી ચા બનાવી? કારણ કે હું સવારમાં બોલું તો બધે ઉઠી જાય અને મારે વાંચવું હતું એટલે મેં 1 કલાક તો વાંચી નાખ્યું. બહુ ઝાઝું વાંચી નાખ્યું. બહુ અત્યારે બધું યાદ છે. પેપર આવે એટલે ફાડી નાખ્યું પેપર, તો પછી ફેલ કરી દે. ફાડવું નથી. 5:30 5:30 5:30 હું ઉઠ્યો, અલાર્મ બંધ કર્યો, ઊભો થયો, મંદિરની લાઈટ ચાલુ કરી, પછી ગયો બારે, આટો માર્યો, ટાઈટ લઈ ગઈ, પાછો ઉતર્યો. પછી આવ્યો ફોન લઈ ચૂલે મેં કર્યું ગરમ પાણી, પછી પાછો વાસો દઈ ગયો હતો. પછી વાંચો બેઠો કે હાથને દહીં બોડી. આમાં ગરમ પાણી કોઈ તુચ્છ વ્યક્તિનું થાય છે, આપણે તો ગરમ પાણી નાતા જ નથી. હું ગરમ પાણી નાવું છું એવું? હું ક્યાં ના ગરમ પાણી? હા તો પાણી તો તે કર્યું ને ગરમ. તારા હાટું, મારા હાટું નથી. ના હું ટાઢા પાણી નાવવાનું. આવા માઈક આંગલા ગરમ પાણી હાલે જ નહીં. એક ગરમ ચા જોઈ બસ. હવારમાં બાજુ વળે બધે છોકરો ઉઠી ગયા હતા, બધા નાઈ ધોઈને તૈયાર થઈ ગયા. સંભળાઈ દીધો સવારમાં ઉઠતા હોય કોઈ બી ચા નથી. આદુ વાળો ચા તો પીવાય જ નહીં. તું શું કામ કરશ? નતું કહેવાનું. એમ નહીં, હું કેટલા ટાઈમથી સ્કૂલે જતો ને, હું ભણવા જતો. મેં કઈ ગુનો નથી. મને કોઈ હાંડવો ન બનાવી દીધો. તું મોટો છું એટલે હાંડવો નહીં ખાવાનો. એટલે 2-3 દિવસે નાનો છોકરો ભણતા હું શીખી ગયો, ભણવા જવા મળ્યો, હાંડવો બનાવી દીધો. જોયું આવું તું ખાને પણ ગરમ લઈ હાંડવો બનાવી દીધો. લેતો જા, લઈ ભર દો. થતું હોય છે. ગરમ જ ખાવાની મજા આવે. મિત્રો આજે કેમ પણ કુદરતી બહુ જાજી ટાઈટ છે. મારે સ્વેટર નહોતું પહેર્યું તોય સ્વેટર પહેરી લીધું. આ છપરી તો લાગુ છું આના લીધે. થોડેક લુક ખરાબ થઈ ગયા અમારા. ફરીથી કરું ચકલાની અવાજ સાંભળતું મિત્રો. આજના પેપરની ફૂલ તૈયારી છે. મજા આવી જાય પેપર દેવાની. કપડા સારા પહેર્યા છે એટલે ટાઈટ નહીં ભાઈ. તો હાલો તમને સીધો હવે આગળ મળું. હા તો મિત્રો આજે ટાઈટ થોડીક બહુ વધારે છે. થોડીક બહુ નહીં, વધારે જ છે ટાઈટ. સબસ્ક્રાઈબર મળી ગયા હતા મિત્રો, ફોટો પડવી લીધા. 5-6 સબસ્ક્રાઈબર હતા. તો કોલેજે પૂકી ગયા. ટાઈટ બહુ વધારે હતી. જેકેટ કાઢી નાખી મૂકી દીધું છે બેગમાં. હવે જાય સીધા કોલેજમાં. મિત્રો પેપરની ફૂલ તૈયારી થઈ ગઈ છે. કંપાસ આમાં મૂકી દીધો છે. ઓલો ત્યાંથી રાયડું નાખે છે. ફટાફટ હવે અમે જઈ પેપર દેવા. ટોપ ક્લાસ તૈયારી કરી નાખી છે 2 ભાઈઓએ. મિત્રો પેપર દેવાઈ ગયું છે અને અત્યારે અમે બધા જઈએ છીએ. સોરી, અમે 3 જઈએ છીએ જમવા. મિત્રો આવી ગયા છું કે મેવાડમાં. કેવો નાસ્તો મળે મેવાડમાં? શું આવે? મજા આવે. બહુ જાજી આઈટમો છે પણ અમે વડાપાવ મંગાવ્યું.
ટેસ્ટ કરો કેવું છે, પછી કેવો મને રિવ્યુ આપો. નહીં જ ખાવું. કરો કરો ટેસ્ટ કરો ફટાફટ. કેવું છે? હું સ્વૈચ્છિક વિદ્યાર્થી. તો મિત્રો આ છે અમરેલીનો ક્લોક ટાવર. તમે નાસ્તો પાણી કરી લીધા છે. નાસ્તો પાણીમાં વડાપાવ હતા 1 નંબર. તમે ક્યારે અમરેલી આવો તો મેવાડ કરીને છે ત્યાં જરૂર આવજો. તો મિત્રો બગસરા પહોંચી ગયા છીએ અમે. હાલો એક વાંધો રે, રોજ ગાડીમાં આવતા ને ગાડી આપે છે. આ તો બગસરાની ટ્રાફિક મિત્રો. આવજો મેળા પછી. ઓય अम्मा बहन पे आ जाऊंगा मैं इनकी अम्मा बहन पे आ जाऊंगा मैं. કાલે મિત્રો 12 વાગે, 12 નહીં 10:30 થયા હશે. અહીંથી ખૂટ્યો ઘરી ગયો. બોલો આ તો બધું હેઠું પસેડું. પછી હું જ ગયો તો એને મારવા. હું જાઉં ને બા, તાકતવર માણસ છું. બેલુરું એનો ઓલવોસ કમેન્ટ કરીને કે હું નહીં કહું હવે, ને કરું કહી દે. પણ આ કોણ છે? હલવો કેવો બનાવ્યો સાવ? આપણે ખાઈને પૂરો થઈ જઈશ. તે તો આગળ બાતે કઈક કહેવાય. હે મળી ચડતા ચડાઈ ગયું છે. આ હવે ધ્યાન રાખજે. કોના લગન હતા? હે कोई ना नहीं मैं भावनगर गया था गाइस उधर है खेलेगा फ्री फायर उसको आवाज दूंगा जब उधर मोवा लगन थे महुआ लगन थे? हाँ यस किसके है? मेरे बहन के मोटी बहन के मोटे बहन के है. छेड़ा है उसमें. तो मित्रों ये सब गए थे लगन में. तो वैसे आप ये मेहंदी मेहंदी करके गई थी, कहाँ से आपने मेहंदी करवाई? ये आप गए थे घर पे आया थे गाँव में मेहंदी लगाने गई थी और इधर है पर मोवा गई थी गाँव में. ओ भाई साहब, किसी को समझ ना आया हो तो कमेंट कर दीजिएगा. તો મિત્રો હું અને મારા કાકા ગોપાલ કાકા આર્મીમાંથી જે રિટાયર્ડ થયા છે. કયો બર્થડે નો? બર્થડે જેનો હતો એનો વિડીયો હોવો જોઈએ ને. તમે આવી ગયા, આ વિડીયોમાં આવી ગયા તમે. હલો મિત્રો, કમ્પ્લેન્ટ આવી છે એક. ક્યાં તાર પપ્પા? હે मुझे क्या पता तुझे पता होना चाहिए. किधर है तेरे पापा? ओ पापा नहीं आ रहे हैं तो अभी हम क्या करें? तो घर पे जाओ नहाने के लिए. મારે તો અહીંયા ગાડી ધોવા જાવી હતી. मैं तो गाड़ी जोड़ रही તને હું આવડે ધોતા? बहुत सारे बुद्धू तुम्हें कुछ नहीं आता. आता है तुम खाता है આ ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ. તો મિત્રો હું ગાડી હાંકું છું, તો મને વોટ કરજો. તો આજનો બ્લોગ અહીંયા સુધી જ રાખી. લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરો.